નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। તુલસીવાડી વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદનપત્ર। રાજકોટ દુર્ઘટના બાદ વડોદરામાં ફાયર સેફ્ટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ યથાવત। એક જ દિવસમાં 292 સ્થળોએ તપાસ કરી 219 મિલકતો સીલ કરાઈ। અલકાપુરીમાં સિક્યુરિટી જવાન પર હુમલો કરી બાબુભાઈ જ્વેલર્સમાંથી દાગીનાની લૂંટ થતા ચકચાર મચી। પોલીસે લૂંટારુઓને શોધવા ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદ લીધી। હવે જોઈએ વિગતવાર સમાચાર। આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે કોમર્શિયલ દુકાનોને નોટિસ ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ વડોદરા શહેરમાં પણ લોકોના જાનમાલની સુરક્ષાને લઈ થઈ રહેલી તપાસ દરમિયાન અત્યાર સુધી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ તેમની ફરજ કેટલી નિષ્ઠાપૂર્વક બજાવી છે તેનો ભાંડાફોડ થઈ રહ્યો છે। કેમ કે વર્ષો પહેલા બનેલા કારેલીબાગના વીઆઈપી વ્યૂ અને આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ફાયર એનઓસી ન હોવાથી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસ અગાઉ મીટરોમાં આગ લાગી હતી, જેને લઈ વડોદરા ફાયર વિભાગ અને જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું। કોમર્શિયલ દુકાનોના દુકાનદારો દ્વારા જનરેટર લગાવીને વેપાર ચાલુ કરવામાં આવ્યો હતો, પરંતુ ફાયર સિસ્ટમ બાબતે નિષ્કાળજી દાખવી હતી। ફાયર વિભાગ અને જીઈબી દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં દુકાનદારો દ્વારા જનરેટર મંગાવીને દુકાનો ચાલુ કરવામાં આવી હતી। કોર્પોરેશનની ટીમે ડીજી સેટના કનેક્શન પણ કાપી નાખ્યા હતા। આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે ફાયર વિભાગ અને જીઈબી દ્વારા કોમર્શિયલ દુકાનોને નોટિસ ચોંટાડવામાં આવી હતી, તેમજ કોમ્પ્લેક્સને સીલ કરી દીધું હતું। રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્લેક્સોમાં B10 નોટિસ ફાયરની આપેલી હતી, પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક આપણા વીએમસીના કમિશનર સાહેબે એક મિટિંગ બોલાવી હતી અને વીએમસીની ટીમ તૈયાર કરી હતી। એની અંદર રેવન્યુ ઓફિસર, બીયુ પરમિશન આપતા અધિકારીઓ અને કાર્યપાલક એન્જિનિયરની એક ટીમ બનાવી હતી વીએમસીના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ। તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી। અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી। એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું। તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી દીધી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે। બરાબર, એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એનો જવાબદાર કોણ? એના માટે જીઈબીને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે જીઈબીએ, અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે B10 નોટિસ અને કાર્યપાલક એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે NBC પ્રમાણે, નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો, ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું। એ જાતની જોગવાઈ કરવામાં આવેલી છે। આજરોજ કોમ્પ્લેક્સોની અંદર નોટિસો આપવામાં આવી છે, પૂરેપૂરું કોમ્પ્લેક્સની એક નોટિસ। આમ્રપાલી છે, કાલીબાગમાં વીઆઈપી કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ એને પણ એનઓસી નહોતી, એના માટે આપણે જીઈબીને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે। જ્યારે એ લોકો એનઓસી ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું। સબ ફાયર ઓફિસર કિરણ બારિયા। ગોરવા દશામા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાતી દિવાલ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાના ગોરવા દશામા તળાવ પાસે 400થી વધારે હાઉસિંગ બોર્ડના મકાનો ત્યાં આવેલા છે। જો આ જગ્યાએ દિવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણી તળાવમાં જતું અટકી જશે અને લોકોના ઘરોમાં પાણી આવી જશે। સ્થાનિક રહીશોએ આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાન વિરેન રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખીને ખાડામાં ઉતરી વિરોધ કર્યો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભાજપની હાય બોલાવી હતી। સ્થાનિક રહીશોએ પોતાના પ્રશ્નો અને આ દિવાલ મામલે પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જે દિવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે
પાણીની લાઈન જાય છે, વરસાદી કાંસ જાય છે, ગેસની પણ લાઈન જાય છે. હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે, અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી, જ્યારે તમને ખબર હતી કે 18 મીટરની રોડ લાઇનની અંદર જાય છે. પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા. ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું. એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે. આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય, દશામાના તળાવમાં જાય, અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે. પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ 8 થી 10,000 જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે, અને એની સમગ્ર જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે. અને ધારાસભ્યને પણ આમાં, કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે, માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને 10 ફૂટ પાછળ લેવામાં આવે, અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રદર્શન કરીશું. જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો? જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એ મુજબ અહીંના 10,000થી પણ વધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો એ આ ભારતીય જનતા પાર્ટીનો અને ધારાસભ્યનો પણ વિરોધ કરશે. અમે દશામા મંદિર આગળ ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ. અમને આ કોર્ટ બનાવે છે, સરકાર રસ્તો આપતી નથી, તો અમારે ક્યાં થઈને જવા? ખાડા કર્યા છે, એની અંદર દાટી દો અમને. અમે પ્રજા અહીંયા રહીએ છીએ આટલા વર્ષોથી, તો અમે ક્યાં જઈશું? એ મારો વિરોધ છે. અને પાણી અમારે ત્યાં ગઈ સાલે ઝુંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું હતું. આ સાલ તમે અહીંયા કોર્ટ મારો છો તો અમે પાણી ક્યાં જશે? આખા ગોરવાનું પાણી અમારા દશામા મંદિરના તળાવમાં આવે છે, તો પછી આ પાણી ક્યાં જશે? ને ઝૂંપડામાં પહેરી જશે તો અમને કોણ સરકાર કેવી રીતે મદદ કરશે? 108 જ્યારે અમારે બીમાર થઈ જઈશું, કદાચ છોકરાને પ્રોબ્લેમ થશે તો 108 બી કેવી રીતે આવશે? અમે મરી જઈશું તો અમારા કોર્ટની પાછળ અમારે જીવતી લાશો દાટવાની છે અહીંયા. અમે એનો વિરોધ કરીએ છીએ અત્યારે. કઈ રીતના વિરોધ કરવામાં આવ્યો? અમને રસ્તો આપો, અને અમારે 108 આવે એટલો રસ્તો આપો અમને, અને થોડો જગ્યા આવવા જવા માટે અમારી માટે કાઢો. આ કોર્ટ સદંતર અમારી રીતે બંધ ના હોવો જોઈએ. રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વિવિધ સ્થળોની કામગીરી દરમિયાન હવે માંજલપુરનું ફેમસ કોચર બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે. રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાનું હજુ સુધી ઊંઘતું ફાયર બ્રિગેડ તંત્ર હરકતમાં આવ્યું છે અને પોતે જ ન કરેલી કાર્યવાહી હવે કરી રહ્યું છે. આજરોજ ફાયર વિભાગની ટીમે MGVCLની ટીમને સાથે રાખી ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન માંજલપુરની જાણીતી બિલ્ડિંગ કોચરમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન કેટલીક ખામીઓ સામે આવી હતી. ફાયર વિભાગે કોચર બિલ્ડિંગ પાસે ફાયર એનઓસીના હોવાને કારણે સીલ કર્યું હતું. રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ વડોદરા શહેરમાં પણ લોકોના જાનમાલની સુરક્ષાને ધ્યાને લઈ થઈ રહેલી તપાસ દરમિયાન અત્યાર સુધી કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓએ તેમની ફરજ કેટલી નિષ્ઠાપૂર્વક બજાવી છે તેનો હવે ભાંડાફોડ થઈ રહ્યો છે. ઘણી ઇમારતો, એપાર્ટમેન્ટો, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી જ ન હોવાથી ચોંકાવનારી વિગતો હવે સામે આવી રહી છે. અલકાપુરીના બાબુભાઈ જ્વેલર્સના શોરૂમ પર લૂંટારૂ ગેંગે ત્રાટકી લૂંટ ચલાવી હતી. શહેરના હરની વારસિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતા જિગ્નેશ સોની MSUના પૂર્વ સેનેટ સભ્ય છે. તેઓ કોડન બિલ્ડિંગમાં બાબુભાઈ જ્વેલર્સ શોરૂમના સંચાલક છે. બુધવારે 3:45 વાગે નંબર વગરની ઇકો કારમાં 4 બુકાનીધારીઓ બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ શોરૂમની બહારના CCTVની દિશા બદલી હતી, જે બાદ કટર વડે શોરૂમના શટરના નચુકા કાપી નાખ્યા હતા. ચેક વડે શટર તોડી એક બુકાનીધારી બહાર ઊભો રહ્યો હતો અને બીજા 3 શોરૂમમાં પ્રવેશ્યા હતા. ત્રણેય બુકાનીધારીઓએ કેમેરાની તોડફોડ કરી ડિસ્પ્લેમાં મૂકેલા 18 કેરેટ ગોલ્ડના હાથના બ્રેસલેટ, પેન્ડલ અને બુટ્ટી સહિત 100 ગ્રામ સોનાના દાગીના લૂંટી લીધા હતા. તે દરમિયાન ત્યાં દોડી ગયેલા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે બુકાનીધારી ગેંગને પડકારી હતી, જેથી 4 પૈકીના એક લૂંટારૂએ રાજેન્દ્રને માથાના ભાગે સળિયાનો ફટકો માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરી 4 લૂંટારૂ ઇકો કારમાં ફરાર થયા હતા. ઘટનાના પગલે ચોરની બૂમ પડતા બીજા ગાર્ડ ત્યાં ભેગા થયા હતા. ત્યારબાદ લોહી નીકળી હાલતમાં ઈજાગ્રસ્ત રાજેન્દ્રને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં SSJ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઈજાગ્રસ્તને માથામાં ટાંકા આવ્યા છે. બીજી તરફ કલેક્ટર CP અને વડોદરા રેન્જના IG ના બંગલાથી માત્ર 200 મીટરના અંતરે
ગુનેગારો બિંદાસ લૂંટ ચલાવતા ચકચાર મચી છે. પોલીસે લૂંટારુઓનો ગુનો નોંધી 4 લૂંટારાઓની તપાસ શરૂ કરી છે. પોલીસે ડોગ સ્ક્વોડ, FSL અને ફિંગરપ્રિન્ટની મદદ લીધી હતી, છતાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. અલકાપુરીમાં કોન્કર્ડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે અને રાત્રે એટલે વહેલી સુમારે 3:56 આસપાસ અહીંયા 4 લૂંટારૂ આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા. એ દરમિયાન અમારા બિલ્ડિંગના 2 સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો. એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે, જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે, મારો દીકરો બહાર ગયો છે, આઉટ ઓફ સ્ટેશન છે, એના આવ્યા પછી ગણતરી કરતાં ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે. CCTV કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા. એટલે સૌથી પહેલાં એ લોકોએ CCTVના કેમેરાની તોડફોડ કરી નાખી. CCTV કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા, એટલે CCTVને એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. આપણે કઈ રીતે જાણ થઈ ગઈ ત્યારે? મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમણે કહ્યું કે ભાઈ આપણી દુકાનના તાળા તૂટ્યા છે, સિક્યુરિટી ગાર્ડને આવું થયું છે, એટલે હું આવું છું. એ મારા આગળના વિસ્તારમાં રહે છે એટલે ત્યાંથી મને લેતા આવ્યા. મને લાગે છે કે તમારી દુકાન જે બધી જે પડકાર કરે છે ચોરી જવાની. હા, એને ધન્યવાદ છે. એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે 4 લોકોનો સામનો કર્યો છે, એમાં એને ઈજા પહોંચી છે. તરસાલી શાક માર્કેટ પાસે બુટલેગરના અડ્ડા પર પોલીસે રેડ કરી 2.25 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. વડોદરા PCB પોલીસને માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે. તેણે સાઈનાથ કોમ્પ્લેક્સ વુડાના મકાનમાં ડિમ્પલબેન તથા ભૂમિકાબેનના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે, તેમજ જમીનમાં ખાડાઓ કરી દારૂ છુપાવી રાખ્યો છે અને બુટલેગર ધર્મેન્દ્રના માણસો રાહુલ, અમિત તથા બાદલ દારૂની ડિલિવરી કરવા જાય છે. ધર્મેન્દ્ર હોલસેલમાં પણ દારૂ વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી, જેથી PCB પોલીસ મકરપુરા પોલીસ સ્ટેશનની C ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવ્યા હતા. પોલીસે ડિમ્પલબેન, રાહુલભાઈ વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકા ડાયાભાઈ વાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ બ્લોક નંબર 2ની પાછળ પતરાના છાપરાની નીચે સંતાડેલો દારૂ પણ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે વિસ્કી, વોડકા, બિયરનો જથ્થો કબજે કર્યો હતો. ડિમ્પલબેને પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 3 માસથી આ મકાનમાં રહીએ છીએ અને મકાન ખુલ્લું હોય ધર્મેન્દ્ર શંભુના કહેવાથી અમે રહેતા હતા. આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના 1000 આપે છે. સવારે ધર્મેન્દ્રના માણસો રાહુલ, અમિત તથા બાદલ દારૂ મૂકી ગયા હતા અને જરૂર પડે તેમ લઈ જતા હતા. જ્યારે ભૂમિકાબેન પોલીસે જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે, તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકોને હું દારૂની બોટલો આપું છું. પોલીસે દારૂ 961 બોટલ કિંમત ₹2.19 લાખ તથા 18 ટીન મળી કુલ 2,20,000નો દારૂનો જથ્થો કબજે કર્યો છે. બંને મહિલાઓની અટકાયત કરી હતી, જ્યારે બુટલેગર ધર્મેન્દ્ર શંભુ કનીજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી P. ભારતીએ વડોદરાના મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી P. ભારતીએ આજે ગુરુવારે સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણતરીના કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આગામી તારીખ 4 જૂનના રોજ મતગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી. શ્રીમતી P. ભારતી સીધા પોલિટેકનિક ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મતગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં ખંડોની મુલાકાત લીધી હતી. મતગણતરી એજન્ટ, ગણતરીદારો, EVMમાં મુવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી. ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું બારીકી નિરીક્ષણ કરી સૂચનો કર્યા હતા. કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેષક અધિકારી શ્રી બિંજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પ્રસ્તુત કરી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું કે એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ 14 ટેબલ ગોઠવાયા છે. 19 રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં 27 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 120 જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રિયામાં
620થી વધુ કર્મયોગી જોડાશે. મતગણતરીના દિવસે પોલિટેકનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશમક દળના જવાનો ઉપરાંત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે, જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય. આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી. શ્રીમતી ભારતીએ મતગણતરીના કેન્દ્ર ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી. સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામાએ વિગતો પ્રસ્તુત કરી કે મતગણના કેન્દ્ર ખાતે ત્રિક્ષત્રીય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ સત્રમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ, બીજું સત્ર કેન્દ્રના મુખ્ય ઇમારતની બહાર અને ત્રીજું સત્ર કેન્દ્ર મતગણતરના કેન્દ્રની અંદર, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. મતગણતરીના દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તિત કરવામાં આવ્યો છે. ટ્રાફિક સહિત 750 પોલીસો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાદમાં શ્રીમતી પી ભારતીએ નવી કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી. આ વેળાએ ડીસીપી સુજી જુલી કોઠિયા અને શ્રી જ્યોતિ પટેલ, નિવાસી અધિક્ષક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સવારે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુશ્રી પી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓનું આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે. સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ બાબતે મારામારીમાં એક વૃદ્ધાનું મોત થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કેટલાક ઇસમોની ધરપકડ કરી હતી. શહેરના સરદાર ભવનના ખાંચામાં હનુમાનવાડી આવેલી છે, જ્યાં તેરવાની વિધિ હતી, જેમાં બહાર ગામથી પણ લોકો આવ્યા હતા. તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઊભી હતી, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો. જે બાદ કુટુંબના મોભી રમેશભાઈ રાઠોડે દરમિયાનગીરી કરી હતી, તો કેટલાક શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો. તેવામાં બૂમાબૂમ થતાં ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા. રમેશભાઈ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. રમેશભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે કેટલાક શખ્સોને દુકાનમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી. બીજી તરફ આ ઘટનામાં એક દુકાનદાર પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આજે સરદારવન ખાંચામાં હનુમાનવાડી ખાતે મારા બાનું 13મું હતું. એ 13માની વિધિ અમે કરવા આવ્યા હતા. એ 13માનું જમણવાને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા. એટલે બધા નીચે ઉતરતા હતા, તો એમાં લેડીઝ બધી નીચે ઊભેલી હતી મારા ઘરની. તેમાં કંઈક વાહન પાર્કિંગ બારામાં કંઈક થતામાં અમારી લેડીઝોને 5 જણે મળી અને ધક્કો મારીને હાથાપાઈ કરી અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે. 5 જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં માર્યું અને એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ ઓફ થઈ ગયા છે મરીને, અને હાલમાં ભૂમિમાં લઈ ગયા, ત્યાં એમને મૃત જાહેર કરેલા છે. ભૂમિ હોસ્પિટલમાં એ મારનારને અમે 2 જણને જોયા છે. 2 જણને દુકાનની બહાર કાઢ્યા છે. બીજા ટોટલ 5 થી 6 જણ હતા. બીજાને દેખવામાં આવ્યા નથી. એ નામ નથી સાહેબ, અમે તો પાવજે આવ્યા હતા, અમે એમને ઓળખતા નથી, પણ હું એને ચહેરેથી ઓળખું છું. હું એમને ચહેરેથી ઓળખું છું. કેવા પ્રકારની ન્યાયની અપેક્ષા રાખો? જે બી કાયદેસરની કાર્યો થાય અમે સરકાર જોડે જ માંગ કરીએ છીએ, પોલીસ જોડે, કે જે બી કડકમાં કડક કાયદા જે લોકો જે થવાનું હોય એટલે એમના જોડે કરો. અમારી એ માંગ છે. એક કામ કરો પહેલા भाई करबा पुलिस स्टेशन में सरदार भुवन नाम की जगह है, वहाँ पे एक हनुमान वाड़ी है. वो वाड़ी में जो तुलसीबेन चंदूलाल राठौड़ नाम की जो महिला थी, उनकी 13वें की विधि चल रही थी. उसकी विधि के बाद उनके बेटे और उनके परिवार वाले सब बाहर निकल रहे थे. तभी वहाँ पे जो पास में शाह ब्रदर्स नाम की जो स्टोर है, उसके मालिक वहाँ अंदर आ रहे थे अपनी व्हीकल लेके. तो सामने व्हीकल आ जाने से वहाँ पे झगड़ा शुरू हो गया और उसके बाद में हाथापाई भी शुरू हो गई. और ये जो रमेश भाई चंदू भाई राठौड़ हैं, उनको ज़्यादा हाथापाई होने से नीचे गिर गए और फिर उनको डॉक्टर पास ले गए कि तब डॉक्टर ने उनको डेथ जाहिर किया हुआ है. तो हमने उनके बेटे की FIR ली है. IPC 302 मुजब हमने FIR दाखिल की है और जितने भी आरोपी हमको फुटेज में दिखेंगे, जितने भी जिसके रोल है, उनको हम अरेस्ट करके आगे की कार्रवाई कर रहे हैं. सामने वाले शाह ब्रदर्स हैं, जो वहाँ पे उनकी दुकान है और उनकी कोई गुनाही इतिहास अभी तक हमारे सामने नहीं आया है.
और उनको सबको हमने राउंड अप कर लिया है और जितने भी जिसका भी रोल होगा उस तरह हम उनको अरेस्ट करके हम आगे की कार्रवाई करेंगे। उनके अलावा कोई जख्मी हो ऐसा? जो ये FIR जिसकी भी ले रहे हैं वो उसको लगा हुआ है और उसकी माता जो रमेश भाई चंदू भाई जो जिनकी डेथ हो गई उनकी पत्नी को भी थोड़ा लगा हुआ है और उनके बेटे को भी थोड़ा लगा हुआ है। उनको हाथ में मोच आई हुई है तो उनके भी अभी डॉक्टर के पास उनकी ट्रीटमेंट चल रही है। अभी हमने IPC 302 और 323 के तहत हमने FIR दाखिल की है और आगे हमारी तफ्तीश चालू है। તુલસીવાડી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને લોકોએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેરના લોકો વેરો ભરે છે અને પ્રાથમિક સુવિધાઓની અપેક્ષા રાખે છે, પણ સામા પક્ષે વેરો લેનાર પાલિકાનું તંત્ર શહેરીજનોની પ્રાથમિક સુવિધા પાણીના સુચારુ આયોજનમાં પણ નિષ્ફળ પુરવાર થાય છે। વારંવાર પાણીના મુદ્દે શહેરના વિવિધ વિસ્તારમાં વિરોધ થતા હોય છે, તે પાલિકાની પાણી મુદ્દે નિષ્ફળતાની ચાળી થાય છે। તેમ છતાં સંબંધિત વિભાગ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની વર્ષોથી સમસ્યા છે, ત્યારે આ લોકોની સમસ્યાને વાચા આપવા વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। જોકે આ રજૂઆતોનું કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી પાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની આગેવાનીમાં સ્થાનિકોએ એકત્રિત થઈ માટલા ફોડી વિરોધ કરી પાણી માટે માંગ કરી હતી। ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ સાથે આ વિસ્તારમાં ડ્રેનેજ અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી તેની પણ રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। પાણી સહિતની સમસ્યાના નિરાકરણ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર પ્રયત્નશીલ છે। अशोकनगर तुलसीवाड़ी से खाजा अपार्टमेंट में से हमारे वहाँ 1-1.5 साल से ना पानी है, ना गटर का कोई सुविधा है, ना लाइट भी हमारे वहाँ नहीं है, ना सफाई कर्मचारी है हमारे घर। आज અમે અહીંયા કમિશનર ઓફિસ 20મી વખત આવેદનપત્ર આપવા આવ્યા છે કે તુલસીવાડીમાં 20 વખત આવેદન આપ્યા છતાં આજ સુધી અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી। આ BJP એટલે બખડ જનતા પાર્ટી જે હંમેશા લોકોને ઉલ્લુ બનાવી સ્માર્ટ સિટીના નામે લોકોને છેતરી કે અહીંયા નલ સે જલ દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા, દરેક જગ્યાએ ગટર લાઈન, દરેક જગ્યાએ રોડ રસ્તા, પણ બરોડાની અંદર એવું ભારતીય જનતા પાર્ટીએ બખડ જનતા પાર્ટીએ કશું જ કર્યું નથી। કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી। લોકો આજે પાણી માટે તરસે છે। 4 વર્ષથી આવા 20 આવેદન આપ્યા પછી જો આ પાર્ટી પાણી ના આપી શકતી હોય તો આ લોકો આ જનતા પાણી વગર મરી રહી છે। તો આજે લોકોને એવો વિચાર કરવો જોઈએ કે અમે જલથી નલ, જલ સે નલ અને આવા ખોટા બડગા ફૂંકી અને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છીએ। તો આમાં VMCએ કે કમિશનરે કાયદેસર એમનું પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ। જો આ કાર્ય કરવાના લાયક જ નથી તો તમે આવી ખુરશી પર કેમ બેઠા છો? આજે અમે જવાબ માંગીએ છીએ। આ 20મી વખત આવેદન આપવા આવ્યા છીએ, 5 સુધી અમને પરત કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને આ લોકોને ટીપું પણ પાણી મળતું નથી। આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી, અશોકનગર, ઇન્દિરાનગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનું નામ અહીંયા ઉલ્લેખિત છે। એની માટે લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે, એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની, રોડ રસ્તાની ફરિયાદ છે। આપની ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે અને આજવા એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે। પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં 5 MLD પાણી 5 ટ્યુબવેલ બનાવ્યા છે। લગભગ 10 થી 12 MLD પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ઉનાળામાં। સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે। જોડે જોડે ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક હોય છે, એના કારણે કોલાપ્સ થવાથી, ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે। એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ। સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ। એમને પણ મેં એ જ કીધું છે, એ કહે છે કે 20મી વાર આવેદન આપ્યું। એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે 200 કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઇનો નવી આવી રહી છે। એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે।
સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાથી અમે એમનું કામ કરી આપીએ છીએ. એ કે જે 20 વાર આવેદન આપ્યું છે તો 20 વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે. એવું નથી કે નથી કર્યા. અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યા તો આજે કે કાલે આવેદન લઈને નથી આવ્યા, 2 મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને, તો 2 મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે. આ આવે એમનો હક છે, આવે અમે આપવા તૈયાર જ છીએ, બંધાયેલા જ છીએ. જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું. ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું. પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીને આ રીતે ધમાલ કરે છે બિલકુલ અયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે. શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ. અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે સોલ્વ કરી આપીએ. અને આપને પણ મારી એક વિનંતી છે કે ભાઈ જે તમે બાઇટ લો છો બિલકુલ સિમ્પલ વેમાં બાઇટ લેવી જોઈએ. ધક્કા મૂકી અને અંદર ઝઘડાઝઘડી ઓફિસમાં પ્લીઝ ના કરો. ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે યોજાઈ હતી. બેઠકમાં ફક્ત એક ઓડિટ વિભાગના કામને ધ્યાન પર લેવામાં આવ્યું હતું. ત્યારે આદર્શ આચાર સંહિતા અમલી છે, ત્યારે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો અત્યારે મંજૂરી અર્થે લેવામાં નથી આવી રહ્યા. ત્યારે આજે મળેલી આ બેઠકમાં ફક્ત એક કામ તારીખ 7/8/2023 થી તારીખ 13/8/2023 દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવેલી હોય તેને ધ્યાનમાં લેવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિમાં પોસ્ટ ઓડિટની વિગતો રજૂ કરવામાં આવી. 7/8/2023 થી લઈને 13/8/2023 સુધીનો હિસાબી પત્રક અને ખર્ચના પત્રક રજૂ કરવામાં આવ્યા. જાણવા લેવાની આઇટમ હતી. સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને આઇટમને મંજૂર કરી. વડોદરાની પ્રજા વેરો ભરે છે તેમ છતાં પ્રાથમિક સુવિધા, શુદ્ધ પાણી, યોગ્ય ગટર વ્યવસ્થા, સારા રસ્તા માટે પ્રજા પરેશાની પણ અનુભવે છે. વડોદરાના યાકુતપુરાના ચૂડીવાલાની ગલીના પાછળના ભાગમાં છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજની સમસ્યા છે. દિવસ રાત ડ્રેનેજના દૂષિત પાણી રસ્તે ફરી વળે છે. ડ્રેનેજની સમસ્યાથી પરેશાન થયેલ સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ નહીં આવતા મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે હવે જો ગટરની સમસ્યાનો કાયમી નિકાલ હવે નહીં આવે તો વોર્ડ ઓફિસ ઉપર પહોંચી હલ્લાબોલ કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા 8 મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે, જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ, મચ્છરો જેવી સમસ્યાથી લોકોના આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા છે. તો પાલિકા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતાપૂર્વક વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. पूरा चूड़ी वाली गली के पीछे का हिस्सा है, यहाँ पे बरस से गटर भराती है कि जिसका कोई निकाल आता है नहीं. आते और चले जाते सलिए मार के, तो ये साफ कराओ नहीं तो फिर हम आके ना वहाँ हल्ला बोल करेंगे. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? એક વર્ષથી. એક વર્ષથી સમસ્યા છે. બાળકો પણ માંદા થઈ જાય છે. ઘરી આ તો સલિયા મારીને જતા રહે છે. નાના બાળકને તકલીફ થાય છે. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? એક વર્ષ થઈ ગયું છે, કઈ નિકાલ જ નથી આવતું. આનું હેરાન થઈ ગયા છે. એટલી વાસ આવે છે ને બધા. તમે રજૂઆતો કરી છે ત્યાં? ઘડીએ કરીએ છે, કમ્પ્લેન પણ કરીએ છે. આવે છે લોકો? કોઈ આવતું નથી. આઈને અધર સળિયા મારીને જતા રહે છે. 10 વખત કમ્પ્લેન કઈ નિકાલ આવતો. એક વખત સાફ કરવા આવે એ પણ સળિયો મારીને જતા રહે છે. એ કમ્પ્લેન સાફ કરતા નથી ને અહીંયા મોહલ્લાના બધા છોકરા બીમાર થઈ ગયા. રસ્તો બંધ થઈ ગયો. આવવા જવાનો રસ્તો આખો દિવસ પાણી નીકળે છે. તો તમારી શું માંગ છે? ગટરમાં શું પ્રોબ્લેમ છે અમને ખબર નથી. ખાલી સળિયો મારીને જતા રહે છે અને 2 દિવસ બી નહીં થતા ને પાછી ભરાઈ જાય છે. એવું ચાલે છે? હા, કાયમ સાબરમતી જેવું રહી છે. તો તમારી શું માંગ શું છે હવે? અમે સાફ નહીં થાય તો વોર્ડ ઓફિસ જઈને અમે હલ્લા બોલ કરીશું. હા, આઈને સાફ કરી જાય ને કાયમની આ ઝંઝટ નીકળી જાય. बस हमको यही प्रॉब्लम है कि ये जो पानी जाता है इधर बाजू रात दिन का पानी ये निकलता ही रहता है गटर का. इतनी गंदी बात आती है हमारे से, ना रहवा हम ना रह सकते ना सो सकते. बच्चे बीमार हो गए. इतनी गंदी बात आती है. पूरा दिन, पहले तो रात में निकलता था, शाम को पानी आता था, अब तो पूरा दिन निकलता रहता है. કેટલા ટાઈમથી આ સમસ્યા ये છે? पिछले 1 साल से यही प्रॉब्लम चल रही है. इतना पानी निकलता है कि अब तो इतनी बात आती है कि हम घर में बैठ के खाना भी नहीं खा सकते. इतनी कोई मेहमान आता है हमारे घर में, कुछ प्रसंग होता है, हमको बार सोचना पड़ता है कि हम क्या कर सकते हैं. રજૂઆત કરી છે તમે? करिए, रजूआत भी करिए हमने, कुछ भी निकाल नहीं आता इसका.
तो अब शू करवा मांगते हैं? बस अब हमारे को इसका जल्दी से जल्दी निकाल चाहिए। अगर कुछ नहीं होएगा तो फिर हम हल्ला बोल देंगे वार्ड ऑफिस पे, क्योंकि हमने बहुत बार कंप्लेन भी करी है, बहुत बार किया भी है। आते चलिए मारते चले जाते और फौरन पीछा तुरंत वो लोग जाते ही ना पानी चालू हो जाता है। हमको ये निकाल चाहिए, जल्दी से जल्दी इसका निकाल चाहिए, क्योंकि अब हम पूरा बिल्कुल कंटालच गए, हम लोग एकदम थक गए ये गंदगी से, इतना रास्ता भी पूरा बंद हो गया है। अच्छा, पत्थर इतने गंदे हो गए, ऊंचे नीचे पत्थर है। पत्थर का भी हमने इतनी बार अर्जी दी है, कोई गली में अभी आता नहीं, कोई बताता नहीं, कोई कुछ करता ही नहीं है। आते देखते चले जाते, फिर बाद में कोई भी नहीं आता। बच्चे गिरते और गाड़ी वाले भी गिर जाते हैं, पत्थर ऊंचे नीचे। कितनी गंदगी देखो, तुम देख सकते हैं ये कितनी गंदगी है। इधर बाजू पे देखो, ये पूरा रास्ता ही नहीं है। हम इधर से अगर हमको जाना होता है तो हमको ऐसे अब ये बुजुर्ग लोग कैसे जाएंगे? हम तो फिर भी इधर से चले जाएंगे, बुजुर्ग लोग कैसे जाएंगे? हमको जाना होता है, हमको 10 बार सोचना पड़ता है, हम गली में से बाहर भी नहीं निकल सकते, इतना हमको सोचना पड़ता है इधर से जाने आने में। इतनी गंदगी है, ये देखो यहाँ पे से देखो निकलता ही रहता है, पूरा दिन ये पानी निकलता रहता है। ये रोज का है। हमने कितने पिछले 1 साल से हम कंप्लेन करते, कोई इसका निकाल आता नहीं है, कुछ भी नहीं होता इसका। बस अब इसका निराकरण चाहिए हमारे को। अभी ये नहीं होगा, अगर नए पाइप नहीं नाखेंगे, नहीं करेंगे, हम वार्ड ऑफिस पे जाएंगे, पूरी मोहल्ले की लेडीज जाएंगे, हल्ला बोलेंगे, फिर बाद में कोई हमारे पे ऑब्जेक्शन नहीं। રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ દાહોદ તંત્ર હરકતમાં આવ્યું હતું તથા વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું। રાજકોટ ગેમ ઝોનમાં 27થી વધુ નિર્દોષ નાગરિકો જીવતા ભૂજાઈ જવાની ઘટના બાદ હવે સમગ્ર રાજ્યનું તંત્ર એક્ટિવ મોડમાં આવ્યું છે। જે વિભાગો પાસે જે કંઈ કાર્યવાહી હોય તે જે તે સમયે નિષ્ઠાપૂર્વક ન બજાવવામાં આવતા હવે તંત્રએ પોતે જ કરેલી ભૂલોને સુધારવા દોડાદોડ કરી છે। રાજકોટની ઘટના બાદ દાહોદ તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। દાહોદ પ્રાંત અધિકારી, મામલતદાર, ફાયર આરોગ્ય અધિકારી સહિતની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું। બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી। હોસ્પિટલમાં ઉપરના માળે મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો। 6 માળના હોસ્પિટલમાં માત્ર G+2ની પરવાનગી હોવાનું સામે આવ્યું હતું। તપાસ દરમિયાન કેટલીક ક્ષતિઓ જણાઈ આવતા હોસ્પિટલ સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। 8 જેટલા દર્દીઓએ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરાઈ હતી। હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું હતું। તંત્ર દ્વારા અન્ય હોસ્પિટલમાં પણ તપાસ કામગીરી હાથ ધરાશે। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। તુલસીવાડી વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદનપત્ર। રાજકોટ દુર્ઘટના બાદ વડોદરામાં ફાયર સેફ્ટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ યથાવત। એક જ દિવસમાં 292 સ્થળોએ તપાસ કરી 219 મિલકતો સીલ કરાઈ। અલકાપુરીમાં સિક્યુરિટી જવાન પર હુમલો કરી બાબુભાઈ જ્વેલર્સમાંથી દાગીનાની લૂંટ થતા ચકચાર મચી। પોલીસે લૂંટારુઓને શોધવા ડોગ સ્ક્વોડ તથા FSIની મદદ લીધી। આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।